તહેવારને અનુલક્ષીને શાંતિ સમિતિની બેઠક યોજાઈ। તે દરમિયાન મુસ્લિમ સમાજના આગેવાન જુમા ખફી, કચ્છી ભાનુશાળી સમાજના પ્રમુખ મનીષ કટારિયા, રાજુ મહાદેવ દ્વારા જામનગરના એસપી પ્રેમસુખ ડેલુનું સન્માન કરવામાં આવ્યું। તેમજ શ્રી એસપી સાહેબ જામનગર રોના અધ્યક્ષસ્થાને આજરોજ તારીખ 11/9/2024 સાંજે 6 વાગે આગામી દિવસોમાં ગણેશ ઉત્સવ તથા ઈદે મિલાદ તહેવાર નિમિત્તે શાંતિ સમિતિની મીટિંગ બાબત બેઠક યોજાઈ હતી। આજે આપણે આગામી સમયમાં અને અત્યારે જે આપણે ફેસ્ટિવલ ચાલે છે, આ ફેસ્ટિવલ સંબંધિત આપણે જે યંગ જનરેશન છે અને જે મોહલ્લાના જે દરેક સમાજના જે આગેવાન છે અને સાથે અત્યારે દરબારગઢમાં એક મીટિંગ રાખી છે અને આ મીટિંગનો મુખ્ય ઉદ્દેશ્ય આ છે કે આપણે જામનગરમાં જે બધા ફેસ્ટિવલ છે એ શાંતિપૂર્ણ મનાય અને આગામી સમયમાં જે આપણે ગણેશ વિસર્જન અને ઈદનો પણ આપણે ફેસ્ટિવલ છે અને આ સમય આપણે કેવી રીતે બધું પ્લાન કરીને અને કેવી રીતે શાંતિપૂર્ણ આપણે મનાવીએ આની પણ ચર્ચા થઈ। અને આપણે જે જગ્યા અલગ અલગ જગ્યા છે, ઘણી બધી જગ્યા છે, ગણેશ પંડાલ પણ છે। તો અત્યારે અમે લોકો જે એલસીબી, એસઓજી, પેરોલ ફરલો અને સિટીની અલગ અલગ જે પોલીસ સ્ટેશનની પોલીસ અને બધા ડીવાયએસપી શ્રી અને સીપીઆઈ શ્રી સાથે મળીને અને એક ફૂટ પેટ્રોલિંગનો પણ આપણે આયોજન કર્યો છે, જેમાં જે સમાજના ફ્લેગ માર્ચ અને એરિયા ડોમિનેશન પણ ત્યાં અમે થશે અને જે પણ લોકો કોઈ પણ રીતે અમને એવું લાગે કે એ લોકો શાંતિને યા એવી જગ્યાએ લોકો પ્રોબ્લેમ ઊભા કરી શકીએ છીએ એવા લોકોને અમે અટકાયતી પગલાં અને બીજી બધી વસ્તુ પણ અમારે ચાલુ છે। અને હું આપણા માધ્યમથી એવી એક અપેક્ષા રાખું છું કે બધા લોકો મળીને અને શાંતિપૂર્ણ રીતે બધા ફેસ્ટિવલ મનાવે અને અમારો જે સોશિયલ મીડિયા જે સાયબર સેલ છે આથી અમે બધી વસ્તુ પર ધ્યાન રાખીએ છીએ કે કોણ શું કોઈ પણ જાતનો કોઈ પણ ઉશ્કેરણીજનક વસ્તુ ના થાય અને શાંતિપૂર્ણ બધા ફેસ્ટિવલ મનાય, એટલા માટે આજ ફૂટ પેટ્રોલિંગ અને મોહલ્લા કમિટીની મીટિંગ રાખેલ હતી।